અહીં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે। હાલ તેમની શું સ્થિતિ છે, શું હાલ છે, તેને લઈને થોડી જ વારમાં સ્પષ્ટતા થઈ જશે, પરંતુ હાલ તો બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। પ્લેન ક્રેશ થયું તે જગ્યા અને ત્યારબાદની કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આ આખાય કાટમાળની અંદર જે લોકો ઘાયલો જણાયા છે તુરંત જ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જ્યાં એનડીઆરએફની 2 ટીમ પણ રવાના થઈ ચૂકી છે, બીએસએફના જવાનો ત્યાં છે અને સાથોસાથ એનએસજીના કમાન્ડો પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। આ ઉપરાંત જે સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ પણ ત્યાં યુદ્ધના ધોરણે કામગીરીમાં જોડાય છે। બિલકુલ જયેશ, આજે તસવીરો સામે આવી રહી છે, ખૂબ ભયાનક છે। જો આખું પ્લેન બળીને ખાખ થઈ ગયું હોવાની આ તસવીરો છે, જેને કુલિંગ કરવામાં આવી રહ્યું છે અને 242 મુસાફરો ક્રૂ મેમ્બર્સ સાથે સવાર હતા અને આ જે તસવીરો છે એ ભયાનકતા દર્શાવી રહ્યા છે કે કેવી રીતે આખું વિમાન ક્રેશ થયું છે। નજીકમાં જે બિલ્ડિંગ છે ત્યાં જ આ પ્લેન ક્રેશ થયું છે અને તેને કારણે આસપાસના વિસ્તારોમાં જે ધુમાડો પ્રસરી ગયો, આ બિલ્ડિંગમાં રહેતા લોકોમાં પણ તેને કારણે સ્વાભાવિક રીતે ભય વ્યાપી ગયો હતો, નાસભાગ મચી ગઈ હતી। એ લોકો પણ અચાનક જ બનેલી આ ઘટનાને કારણે ખૂબ જ ગભરાયેલા જોવા મળ્યા હતા, પરંતુ પ્લેન ક્રેશ થયા બાદ તેમાં લાગી ગઈ આગ અને મોટી સંખ્યામાં ધુમાડો પ્રસરી ગયો હતો અને પ્લેનની હાલત જોયા પછી ચોક્કસપણે કહી શકાય કે મૃત્યુઆંક વધી શકે છે। 100 થી પણ વધારે લોકો ઘાયલ થયા હોવાની અત્યારે પ્રાથમિક વિગતો મળી રહી છે, પરંતુ તેમાં પણ ચોક્કસપણે આગામી સમયની અંદર વધારો જણાઈ શકે છે, કારણ કે પ્લેન મોટી સંખ્યામાં 242 લોકો લઈને ઉડ્યું હતું, પરંતુ ટેકો બાદ ગણતરીની ક્ષણોની અંદર જ આ પ્લેન ક્રેશ થઈ ગયું અને પ્લેનની હાલત જોઈને ચોક્કસપણે એ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃત્યુઆંક વધી શકે છે, ઘાયલોની સ્થિતિ વધારે વિકટ બની શકે છે અને હાલ આ આખી કાટમાળની કુલિંગ પ્રક્રિયા બાદ જે કોઈ પણ ઘાયલ મળી રહ્યું છે તુરંત તેને હોસ્પિટલ ખસેડવાની કામગીરી ચાલી રહી છે। અપડેટ આપી દે, ભાજપ નેતાઓ અને પોલીસ વડા ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને સાથે સાથે અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી, પોલીસ કમિશનર સાથે વાતચીત પણ કરી છે। જો કે જરૂરી જે ફોર્સ છે એનડીઆરએફની 2 ટીમ હાલ ઘટના સ્થળ પર છે, પરંતુ આપ એ ભયાનકતા જુઓ કેવી રીતે આ વિમાન આખું ક્રેશ થઈ ગયું છે, આખું બળીને ખાખ થઈ ગયું છે અને આમાં ક્રૂ મેમ્બર સહિત જો વાત કરવામાં આવે તો 242 લોકો સવાર હતા। પૂર્વ સીએમ વિજય રૂપાણી આ પ્લેનમાં સવાર હતા તે વાત પણ સામે આવી છે, એટલે સ્થિતિ ખૂબ ભયજનક હાલ બનેલી છે। અમદાવાદમાં મોટી દુર્ઘટના બની છે, પરંતુ આપને જણાવી દઈએ કે તમામ જે ફોર્સ છે તે હવે લાગી ગઈ છે। કેન્દ્રથી સૂચના આવી છે કે પેરામિલિટરી ફોર્સને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે। આ પ્લેન ક્રેશ થયું છે, સીએમએ તેમના